નમસ્કાર મિત્રો, આપણે નીચેના પડામાં આપણે યુરો 44 અને નિધિ 4નું વાવેતર કર્યું હતું. તે આપણે 6 તારીખેમાં કોરવાણ કાઢતા હતા અને આપણે 12 તારીખની આજુબાજુ આપણે બીજું પિયત આપી દીધું છે. તો જે જીરું દેખાતું નથી, તો આપણે તેમાં માંડવીને અમુક નિંદામણ ઉગ્યું છે. તેના આપણે બાળવા માટે સર્વનાશ દવાનો ઉપયોગ કરવાના છે. પેરાકોટ આવે તે તમે જોઈ શકો છો. અને સાથે આપણે એક પંપમાં એક શેમ્પૂ નાખવાના છે. એટલે કે જો માંડવીને એવું તમારે ઉગ્યું હોય તો મિત્રો, આપણે જ્યારે પિયત આપ્યું પેલું કોરવાણમાં ત્યારે બાસાલી અને ગોલ મૂકેલું હતું, છતાંય પાળામાં અને બીજે થોડું ખડ ઉગ્યું છે નિંદામણ. તો આપણે તેને બાળવા સર્વનાશનો ઉપયોગ કરવાના છે. તો જોઈ શકો છો, આ આપણે સર્વનાશ લીધી છે લીટરમાં. આપણે એક પંપમાં 100 ml નું માપ રાખવાનું છે અને તેનો છંટકાવ કરવાનો છે. આપણે મગફળી પણ ગિરનાર 4નું વાવેતર હતું, તો તેમાં જીરામાં મગફળી પણ ઉગી છે. એટલે તેને બાળવા આપણે સર્વનાશ દવા અને તેની સાથે એક પંપમાં એક શેમ્પૂ નાખવાની છે. એટલે મગફળીમાં થોડુંક સુકાવામાં સારું રિઝલ્ટ જોવા મળશે. તો આપણે મગફળી બાળવા માટે સર્વનાશનો ઉપયોગ કરવાનો છે. અને મિત્રો, કલોંજીમાં પણ સેમ જ હતું. બાસાલી અને ગોલ બંનેનું માપ જીરામાં સરખું જ આપણે રાખ્યું હતું. પહેલીનું માપ 50 ml હતું અને ગોલનું માપ 10 ml હતું. તો આપણે આમાં પણ બીજું પિયત ચાલુ છે કલોંજીમાં. તો આપણે આમાં પણ 2 દિવસ પછી સર્વનાશ દવાનો છંટકાવ કરવાના છે. પછી આ સર્વનાશ વીઘે કેટલુંક છાંટવાના છો તમે? એ જરા ખેડૂત મિત્રોને વિગતવાર જણાવી દો એટલે ખબર પડે કે કેટલુંક હળંગ છાંટવામાં કેટલીક ભોં લેવી. એમ એક પંપ કે 3 પંપ તો વ્યાજ જાય ખેડૂત મિત્રો, મારા અનુમાન પ્રમાણે. કારણ કે સિંગ અને એ તો ખડ ઉપર આધાર રહે ખેડૂત મિત્રો. ખડ વધારે હોય તો થોડુંક ઘાટી છાંટવી પડે, એટલે ટૂંકમાં પાન એનું પલળી જાય એટલે ચાલે અને રિઝલ્ટ તમને સારું એવું મળે. તો જો પારવું હોય તો 3 પંપ, 2 પંપ અને સહેજ ઘાટું હોય તો 3 પંપ કરવા. કલોંજીમાં બીજવાણોનું કામ શરૂઆત કરી દીધું છે. કલોંજી એટલે કે આપણે કાળું જીરું, જે બીજું પણ આપણે આપી રહ્યા છીએ. જમીનમાં થોડો અમથો ભેજ છે, એટલે આપણે તડકો થોડોક પડે છે, એટલે બીજવાણોની શરૂઆત કરી દીધી છે. કુલ આમ ગણો ને 6 તારીખે કોરવાણ, એટલે આજે 14, 6 દિવસ થયા. 6થા દિવસે આપણે બીજવાણોનું કામ આપી દીધું છે. જમીનની અનુકૂળતા ઉપર બીજવાણ આપજો મિત્રો. જો હળવી જમીન હોય તો ઝડપથી આપવું પડે, અને થોડીક સારી હોય તો 1-2 દી ચાલે. પણ તો તમને કલોંજી વાવેતર બતાવું. આપણે 7 વીઘાની 7-7.5 વીઘાની વાવી છે. તેમાં વણણીમાં તો આપણે 4.5 કિલો જેવી ગઈ હતી, પણ ઉપર આપણે 2.5 કિલો જેવી હાથેથી છાંટી છે. એટલે કુલ 7 કિલો જેવી આમાં 7.5 વીઘામાં વાવેતર કર્યું છે. તમને ઉગે એટલે આગળ ઠેઠથી ઠેઠ સુધી પૂરેપૂરી માહિતી આપતા જઈશું, જે કાંઈ સારવાર લઈશું તે. અને આજે આપણે એક નીચે પડવું છે, તમને ઝૂમ કરીને બતાવું. આ લીમડી દેખાય અને થાંભલો, તેની નીચે 7-8 વીઘા એક બીજું પડવું છે. તેમાં આપણે નિધિ 4 અને યુરો 44 જે જીરું વાવ્યું હતું, એમાં ઉપર એટલે કે આપણે સિંગ ઉગી છે અને ખડ, તેની સર્વનાશ જે દવા આવે છે તેનો આપણે રાઉન્ડ આપવાના છીએ. તો તમને આગળ હવે જે કાંઈ સારવાર લઈશું અમે જીરામાં, તે તમને બતાવતા રહીશું. બસ આજે નમસ્કાર, રામ રામ.